બ્લોક નંબર F જલવાયુ વિહાર સોસાયટી, મુંબઈની જલવાયુ વિહાર સોસાયટી, જે માત્ર એક માટે નહીં પરંતુ ભારતની ત્રણ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પાયલટના ઘરના સરનામા તરીકે ઓળખાય છે. હવે આ સંયોગ કહો કે પછી કમનસીબી, પહેલા મેંગલોર, પછી કોઝીકોડ અને હવે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પાયલટ આ એક જ સોસાયટીમાં રહેતા. આજે ભાસ્કર વિડીયોમાં જાણીએ મુંબઈની જલવાયુ વિહાર સોસાયટી, વિમાન દુર્ઘટના અને આ 3 પાયલટની કહાની. શરૂઆત તાજેતરના કિસ્સા. 12મી જૂને અમદાવાદથી લંડન માટે ઉપડેલી ફ્લાઇટમાં 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર વિશ્વાસ કુમારને બાદ કરતા તમામ મોતને ભેટ્યા. આ ફ્લાઇટના કેપ્ટન સુમિત સભરવાલ હતા. 8200 કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ ધરાવતા સુમિત જલવાયુ વિહાર સોસાયટીમાં રહેતા. અહીંથી થોડા ફ્લેશબેકમાં જઈએ તો 5 વર્ષ પહેલા કેરળમાં પ્લેન ક્રેશની ઘટના બની. 7 ઓગસ્ટ 2020ના રોજ દુબઈથી કોઝીકોડ આવતી એક એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ હતી. પ્લેન રનવેની બહાર નીકળી ગયું અને ખીણમાં પડતા 2 ટુકડા થઈ ગયા. આ દુર્ઘટનામાં 6 ક્રૂ મેમ્બર સહિત 190 લોકોના મોત. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.